This is Bimlesh from College Dunia, and today I am with Dr. Bhailal Patel. He is HOD of Mathematics Department of NV Patel College of Pure and Applied Science. Hello, sir. Hi, Bimlesh. Sir, it is a great opportunity for me to take your interview as you are HOD of Mathematics Department. Before taking your interview, sir, I would like to have a brief intro, sir. Namaskar. My name is Dr. Bhailal Patel. I am working as a head of the department since 1996. That is the inception of the Nathubai V. Patel College of Pure and Applied Sciences. I have also worked as a various committees of Sardar Patel University. Like I have worked as a Senate member of Sardar Patel University, Chairman of Board of Studies of Sardar Patel University. Currently, I am working as a Chairman of the Board of Studies of Charutar Vidya Mandal University. In our department, we are giving BSc Mathematics as an undergraduate course. Okay, great, sir. Now moving to questions, sir. My first question to you, sir. What are the factors that make this program the best for students to opt? Now you know mathematics is a tool of any science. જે આપણે કહીએ છીએ કે મેથેમેટિક્સ વગર આ દુનિયામાં કંઈ અસ્તિત્વ છે જ નહીં. અને યજુર્વેદમાં પણ કીધું છે કે એટ ધી ક્રિસ્ટ ઓન ધ એબોવ ધી કોબ્રા, રાઈટ, કોબ્રા ઉપર અથવા તો નાગ ઉપર જે રીતે મણી હોય છે એ રીતે મેથેમેટિક્સનું સ્થાન બધા જ સાયન્સીસમાં ઉપર હોય છે. આ યજુર્વેદમાં કીધું છે. એટલે મેથેમેટિક્સને આમ તમે જુઓ તો એને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે ટીચર્સનો ઘણો સારો રોલ હોય છે. અને એઝ આઈ સેડ કે ઇટ ઇઝ અ ટૂલ ઓફ એની સાયન્સ. એટલે તમે એન્જિનિયરિંગ લો, કોમર્સ લો, સાયન્સ લો, ઇવન આર્ટ્સ, ઇવન બાયોલોજિકલ સાયન્સ, અત્યારે રિસર્ચની અંદર દે આર યુઝિંગ વેરી હાઈ મેથેમેટિક્સ. એટલે એ રીતે અમે સબ્જેક્ટ અહીંયા ડિઝાઇન કર્યો છે અમારી કોલેજમાં. એની અંદર વી આર મેઇનલી ફોકસ ઓન ટુ પાર્ટ્સ. વન ઇઝ બેઝિક, દેટ ઇઝ ધ બેઝિક મેથેમેટિકલ કન્સેપ્ટ્સ, એન્ડ ધ અનધર પાર્ટ ઇઝ ઇટ્સ એપ્લિકેશન. કારણ કે ઘણી વખત એવું થાય છે કે મેથેમેટિક્સ તમે થિયરિટિકલ ભણ્યું છે પણ એનો યુઝ ક્યાં આવે છે એ જો વિદ્યાર્થીને બતાવીએ તો એ એનામાં એક ઇન્ટરેસ્ટ ક્રિએટ થાય અને એને ફર્ધર એનું એક્સટેન્શન કરવું હોય અથવા તો ક્યાંક એને યુટિલાઇઝ કરવું હોય તો એ કરી શકે છે. Okay, nice, sir. My next question to you, sir. તમે બેસ્ટ પ્રેક્ટિસીસ વિશે કીધું કે મેથેમેટિક્સને જો ટીચર્સ સારી રીતે ભણાવે તો જ ઇન્ટરેસ્ટ વધારી શકે છે સ્ટુડન્ટનું. તો એ બેસ્ટ પ્રેક્ટિસ થોડુંક હાઇલાઇટ કરશો, સર? હવે મેથેમેટિક્સમાં જે ફંડામેન્ટલ કન્સેપ્ટ છે એ તો વર્ષોથી એના જ છે, પણ એની એપ્લિકેશન ક્યાં છે? ફોર એક્ઝામ્પલ, મારે કોઈ ટોપિક ચાલુ કરવો છે તો નોર્મલી અમે અહીંયા એ ટોપિકની પહેલાં એની એપ્લિકેશન ક્યાં છે વિદ્યાર્થીઓને એને ઉદાહરણ એક્ઝામ્પલ્સ આપીને બતાવીએ, સો ધેટ સ્ટુડન્ટ કેન રિલેટ કે મારે જે આ ભણવાનું છે એ કઈ જગ્યાએ યુટિલાઇઝ થવાનું છે. સો ધીઝ વી આર કન્સિડર ધ બેસ્ટ પ્રેક્ટિસ. અને અનધર થિંગ કે એ જે એક્ઝામ્પલ્સ અથવા જે કરાવીએ છીએ એને ફ્યુચરમાં ક્યાં યુટિલાઇઝેશન થશે, રાઈટ, ખાસ કરીને કોમ્પિટિટિવ એક્ઝામ્સમાં ક્યાં થશે એ રીતનું એને ફ્લેવર આપીએ છીએ કે જેથી કરીને કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ વિદ્યાર્થીએ ક્રેક કરવી હોય તો એ એનું એક જાતનું હશે. નહીં તો શું થશે કે ચીલા ચાલુ જે આપણે ટીચિંગ ફોર્મેટ છે એની અંદર કોમ્પિટિશનનું ફ્લેવર નથી આવતું. એટલે થિયોરિટિકલ એની સાથે સાથે એપ્લિકેશન્સ અને એનું યુટિલાઇઝેશન એ વસ્તુ અમારે એક બેસ્ટ પ્રેક્ટિસ તરીકે we are following since the inception of this college. Right, sir. Now, sir, some valuable insights of this program જે તમે અહીં ભણાવી રહ્યા છો એના થોડાક ઇન્સાઇટ્સ વિશે, સર. બીએસસી મેથેમેટિક્સનો 3 વર્ષનો કોર્સ છે. એની અંદર ફર્સ્ટ યરમાં મેથેમેટિક્સ સાથે ફિઝિક્સ, કેમિસ્ટ્રી, ઇંગ્લિશ અને આઈસીટી હોય છે. સેકન્ડ યરથી એટલે કે ત્રીજા સેમથી મેથેમેટિક્સ સાથે અમે ફિઝિક્સ આપીએ છીએ અને સાથે સાથે સ્ટેટિસ્ટિક અને ઓઆર પણ આપીએ છીએ. અને થર્ડ યર લેવલના એના બધા સબ્જેક્ટ મેથેમેટિક્સના હોય છે. હવે આ મેથેમેટિક્સ, ફિઝિક્સ અને સ્ટેટિસ્ટિક એ જે કોમ્બો છે એના કારણે શું થાય છે કે વિદ્યાર્થી ફ્યુચરમાં ક્યાંક માસ્ટર્સ કરવા જાય છે અથવા તો કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ માટે જાય છે તો એ કોમ્બો આને ઘણો બધો યુઝફુલ થાય છે. બીજી એક વસ્તુ ખાસ અમે અહીંયા કરીએ છીએ કે મેથેમેટિક્સમાં પ્રેક્ટિકલ, આપને નવાઈ લાગશે કે ફિઝિક્સમાં પ્રેક્ટિકલ હોય, કેમિસ્ટ્રીમાં હોય, બાયોલોજીમાં હોય, પણ મેથેમેટિક્સમાં અમે પ્રેક્ટિકલ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. ધેટ પ્રેક્ટિકલ મીન્સ કે પ્રોબ્લેમ સોલ્વિંગ્સ ઓફ મેથેમેટિક્સ. હાલ થાય છે એવું કે ગ્રેજ્યુએશન પછી કે પોસ્ટ ગ્રેજ્યુએશન પછી વિદ્યાર્થી જ્યારે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ, ખાસ કરીને નેટ કે જી, ઇવન આગળની જેમ કરીને એક્ઝામ આવે છે, એ બધી ક્રેક કરવા માટે એને એક્ઝામ્પલ સોલ્વ કઈ રીતે કરવા, એક્ઝામ્પલ ઇવન બનાવવા કઈ રીતે, એની ટ્રેનિંગ અમે એને ફર્સ્ટ યર બીએસસીથી જ આપીએ છીએ. એટલે કે મેથેમેટિક્સમાં પ્રેક્ટિકલ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. એમાં સ્ટુડન્ટને કઈ રીતે વિચાર તો કરવો,
એને એક સમ આપો અને એ વિચારતો થાય, એના કયા કયા કોન્સિક્વન્સીસ છે, કયા રિઝલ્ટ યુઝ કરવાના. એટલે આ બધી જે ટ્રેનિંગ છે એ અમે ત્યાં આપીએ છીએ. એટલે વી કેન કન્સિડર ધીસ એઝ એ બેસ્ટ પ્રેક્ટિસીસ. ઓલ્સો કે જે બીએસસી બીજી કોલેજમાં થતું હોય મેથેમેટિક્સની, એના કરતાં આ કોલેજની અંદર કઈ રીતે સારી રીતે થાય છે અથવા તો એને કઈ અલગ ફ્લેવર મળે છે, દેટ વી હેવ ઇન્ટ્રોડ્યુસ એઝ એ પ્રેક્ટિકલ. ઓકે, હમણાં સર તમે ટ્રેનિંગની વાત કરી કે તમે સ્ટુડન્ટ્સ લોકોને ટ્રેનિંગ આપો છો, જી, પણ એના માટે સર તમારે બી તો પોતે ટ્રેન થવું પડે છે. જી જી. તો સર એના વિશે થોડુંક કે તમે પોતાની જાતને કેવી રીતના ટ્રેન કરો છો અને બીજા બધા ફેકલ્ટીઝને પણ કેવી રીતના ટ્રેન કરો છો, જેથી કરીને આ લોકો પ્રેક્ટિકલી શીખવાડી શકે. જી જી. સી, ટીચર ઇઝ ઓલવેઝ અ લર્નર, રાઈટ? જ્યારે કોઈ ટીચર એવું માની લે કે મને બધું જ આવડે છે, ત્યારે સમજવું કે કશું નથી આવડતું. કારણ કે શું છે કે વિદ્યાર્થી સાથે ટીચર એ ઓલવેઝ વિદ્યાર્થી સાથે લાઈવ કોન્ટેક્ટમાં હોય, એની સામે લાઈવ ઓડિયન્સ છે. એટલે શીખવતી વખતે અમને પણ ઘણી વખત વિદ્યાર્થી પ્રશ્ન પૂછે, તો એ પ્રશ્ન કદાચ એટ એ ટાઈમ ખબર ના હોય તો પછી અમારે લાઇબ્રેરીમાં જવું પડે, ઓનલાઈન સર્ચ કરવું પડે. આ એક પાર્ટ થયો શીખવા માટેનો. બીજું, અમે સમયાંતરે અલગ અલગ ટ્રેનિંગ પ્રોગ્રામમાં જતા હોઈએ છીએ, અલગ અલગ બીજી જગ્યાએ જતા હોય, બીજી યુનિવર્સિટીમાં જતા હોય છે, ત્યાં ઇન્ટરેક્શન થતું હોય છે. નવા કોઈ ટોપિક્સ આવતા હોય તો એના વિશે ઇન્ટરેક્શન થતું હોય, અથવા ટીચિંગ મેથોડોલોજીથી કઈ રીતે કોઈ કન્સેપ્ટને તમારે સ્ટુડન્ટ સામે મૂકવો, જેથી કરીને એ કન્સેપ્ટ અઘરો હોય તો તમે આ રીતે મૂકો. અલગ અલગ વેઝ એને મૂકવાથી એક કન્સેપ્ટ અથવા તો એક ટોપિક જે છે એ થોડું ઇઝી થતો હોય છે. એટલે ટીચર તરીકે ઓલવેઝ અમારે એક સ્ટુડન્ટ તરીકે જ રહેવું પડશે, કોઈ પણ ટોપિક માટે એની પ્રિપેરેશન તરીકે કરતા રહેવું પડે છે. અને એ જ વસ્તુ અમે અમારા ફેકલ્ટીને પણ કરતા હોઈએ છીએ, ફેકલ્ટીના ઓરિએન્ટેશન પ્રોગ્રામ રાખતા હોય છે. એટલે આ રીતે કન્ટિન્યુઅસલી ટીચરે એક એલર્ટ રહી અને તૈયારી કરતા રહેવું જોઈએ. ઓકે સર, હવે મારો એક ક્વેશ્ચન છે જી, કે આપણે આ મેથ્સ વિષય છે એમાં ભણવા પછી બેનિફિટ્સ અને કરિયર શું છે? જી, મેં આગળ કીધું એ રીતે મેથેમેટિક્સ એ બેઝ છે, બરાબર છે. હવે આની હું કેરિયરની વાત કરું તો આફ્ટર ગ્રેજ્યુએશન સ્ટુડન્ટ મોટાભાગે પોસ્ટ ગ્રેજ્યુએશનમાં જતા હોય છે. એટલે કે બીએસસી એમએસસી મેથેમેટિક્સ થયા પછી એની પાસે એક તો ટીચિંગ લાઈન છે. હવે ટીચિંગમાં પણ વેરાયટી છે. સ્કૂલ ટીચર બની શકાય, હાયર સેકન્ડરી ટીચર બની શકાય, કોલેજમાં પ્રોફેસર બની શકાય, કોઈ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં રિસર્ચ આસિસ્ટન્ટ તરીકે અથવા તો રિસર્ચ સુપરવાઇઝર તરીકે તમે જોઈન શકો છો. એટલે મેઇન એક આ બેઝિક સાયન્સ છે. સી, મેથેમેટિક્સ ઇઝ અ બેઝિક સાયન્સ. એટલે એ જે બેઝિક સાયન્સ જ્યાં જ્યાં આવતું હોય ત્યાં એક ટીચિંગ લાઈન તમે ઓપ્ટ કરો છો. બીજી એક લાઈન છે કોમ્પિટિટિવ એક્ઝામ્સ તમે ક્લિયર કરો. અમારા ઘણા બધા વિદ્યાર્થીઓ આજકાલ બેન્કિંગની એક્ઝામ અથવા તો ફિનાન્સ સેક્ટર એની એક્ઝામ ક્રેક કરતા હોય છે, રાઈટ? ઘણા બધા વિદ્યાર્થીઓ આઈએએસ, એના સિવિલ સર્વિસીસ એક્ઝામ. હવે આનો ફાયદો શું છે કે જે વિદ્યાર્થીનું મેથેમેટિક્સ બેકગ્રાઉન્ડ હોય તે આવી કોમ્પિટિટિવ એક્ઝામ બીજા વિદ્યાર્થી કરતાં ઇઝીલી ક્રેક કરતો હોય છે. અને એ અમારા અંડર ગ્રેજ્યુએટના પ્રોગ્રામમાં અમે વિદ્યાર્થીઓને એક MTTS કરીને છે, મેથેમેટિક્સ ટ્રેનિંગ એન્ડ ટીચર સર્ચ. MTTS એટલે સેન્ટ્રલ લેવલનું છે, ન્યૂ દિલ્હીથી આનું ઓપરેશન થાય છે. અમારા વિદ્યાર્થીઓ ત્યાં જાય છે, એ ત્યાં 1 મહિનો રહે, એની ટ્રેનિંગ લે. પછી બીજી ઘણી બધી કોમ્પિટિશન્સ, AR રાવ ઘણી સ્પર્ધા કરીને છે જે ગુજરાત લેવલની છે, એ સ્પર્ધામાં પણ અમારા વિદ્યાર્થીઓ ભાગ લે. એક જેમ કરીને આવે છે, જોઈન્ટ એડમિશન મેથેમેટિક્સ ટેસ્ટ. આ બધાની ટ્રેનિંગ અમે બીએસસીના 3 વર્ષ દરમિયાન સાથે સાથે એને આપીએ છીએ. એ સિવાય બીજી સાયન્સ, બીજા સબ્જેક્ટના વિદ્યાર્થીઓ પણ અમારી સાથે મેથેમેટિક્સના કોઈ ટોપિક શીખવા માટે આવતા હોય છે. એટલે આ રીતે કેરિયર ઓરિએન્ટેડ સબ્જેક્ટ છે, એને સારી રીતે સમજીને કરે વિદ્યાર્થી તો આગળ ફ્યુચરમાં ઘણા બધા પ્રોસ્પેક્ટસ પણ રહેલા છે. ઓકે સર, મારો છેલ્લો પ્રશ્ન છે સર તમને, એ ગણિત વિશે વિદ્યાર્થીઓને બહુ અઘરો લાગે છે સર. જી, તો તમે કોઈ એવી એડવાઇસ કે સજેશન આપશો વિદ્યાર્થીઓને જેથી કરીને એ લોકોને ગણિતમાં બી રસ વધે અને એ લોકો કરિયર ગણિતમાં બનાવે? જી, મેથેમેટિક્સ કે આપણે ગણિત કહીએ છીએ, હા, એ વિષય અઘરો સમાજે અથવા તો વિદ્યાર્થીઓએ અને કોઈ અંશે ટીચર્સ પણ એમાં એટલા જવાબદાર છે. એટલા માટે કે આ વિષય એવો છે કે તમારે એને સમજીને કરવો પડે. આ વિષય એવો નથી કે તમે એકવાર વાંચી જાઓ અથવા વાર્તા કરો એ ટાઈપનું નથી. એટલે તમે બેઝિક કન્સેપ્ટ જેટલા સમજો એ રીતે. હવે બેઝિક કન્સેપ્ટ સમજવા માટે વિદ્યાર્થીએ શું કરવાનું? તમે ક્લાસરૂમમાં ટીચરે તમને કોઈ કન્સેપ્ટ સમજાવ્યો, ન સમજાય તો તમે ફરીવાર ટીચરને પૂછો. તમારે જાતે તમે લાઇબ્રેરીમાં જઈને બુકનું અધ્યયન કરો. અને છતાં ના આવડે તો ગૂગલ તો છે જ અત્યારે. એ બધાથી તમે તમારા કન્સેપ્ટ જેટલા, કોઈ પણ સાયન્સ, હું તો એવું માનું છું, નોટ ઓનલી મેથેમેટિક્સ, કોઈ પણ સાયન્સમાં બેઝિક કન્સેપ્ટ જે વિદ્યાર્થીના સારા હશે એ આગળ એ ફ્લરિશ થવાનો જ છે. એટલે એક આ વસ્તુ છે. બીજું, જે વિષય અઘરો હોય, સામાન્યતઃ સમજવામાં અઘરો પડતો હોય, એના પર તમારે થોડું ફોકસ વધારવું પડે.
એટલે મેથેમેટિક્સ ખાલી વાંચવાથી નહીં આવડે, તમારે રાઇટિંગ પ્રેક્ટિસ પણ રાખવી પડે. એટલે વિદ્યાર્થીઓને અમે ખાસ વારંવાર કહેતા હોય કે મેથેમેટિક્સ વિષય શીખવા આવો ત્યારે તમારે નોટ અને પેન સાથે રાખવી જ પડે. ટીચર ભણાવતા તમે સાથે સોલ્વ કરો, તમે જાતે સોલ્વ કરો, ઘરે જઈને હોમવર્ક કરો, પ્રેક્ટિસ કરો. એટલે મેથેમેટિક્સમાં મજૂરી કરવી એ આવશ્યક છે. જે વિદ્યાર્થી મેથેમેટિક્સમાં સારી મજૂરી કરે એને આગળ જતાં કોઈ પ્રોબ્લેમ નથી થતો, કારણ કે આ સબ્જેક્ટ બેઝિક છે. અમે એને ગુજરાતીમાં કહીએ કે મેથેમેટિક્સ વાળો ગમે ત્યાં કામ લાગે. એ પેલું આપણે વાંદરી પાનું હોય છે બોલ્ટ ખોલવા માટેનું, એ ગમે ત્યાં એપ્લાય થાય. એના માટે કોઈ સ્પેસિફિક નથી કે તમે આ જ જગ્યાએ મેથેમેટિશિયનની જરૂર પડશે. અનધર થિંગ કે મેથેમેટિશિયન તમારા સબ્જેક્ટ મેથેમેટિક્સ હોય તો એના લીધે તમારું ક્રિટિકલ માઇન્ડ થશે. તમે તમારા રોજબરોજની જિંદગીમાં પણ તમે કઈ વસ્તુ સારી છે એનું એનાલિસિસ કરો, પછી એક પૃથ્થકરણની ભાવના પણ આવતી હોય. એટલે એ સબ્જેક્ટ તમને તમારું એક ઓવરઓલ બિલ્ડઅપ, કેરેક્ટર બિલ્ડઅપ થતું હોય છે. એટલે વિદ્યાર્થીઓ માટે ખાસ આ વિષયથી ભાગવાની જરૂર નથી. વિષયને સમજો, એના ઉપર પ્રયત્ન કરો અને જેના એક્સપર્ટ હોય એનો તમે સંપર્ક કરો તો આ વિષય ખરેખર ઘણો સારો અને ફ્યુચરમાં તમને યુઝફુલ થાય એ ટાઈપનો વિષય છે. થેન્ક યુ. થેન્ક યુ સો મચ સર, થેન્ક યુ. તમારો કિંમતી સમય આપવા બદલ. જી. અને તમે બહુ ઘણા સારા ઇન્સાઇટ્સ આપ્યા, જી. જેથી કરીને સ્ટુડન્ટ્સને સાચે પ્રેરણા મળશે કે તે લોકોને હવે એ લોકો ગણિત હાર્ડલી નહીં લેશે, એ લોકો પ્રયત્ન કરશે કે ગણિત ઇઝી બની જાય એ લોકો માટે. થેન્ક યુ સર. થેન્ક યુ.